નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। દક્ષિણ દિલ્હીના નેપસરા વિસ્તારમાં ટિફિન મર્ડરથી ખળખળાટ મચ્યો હતો। દેવડી ગામમાં એક જ ઘરમાં મેરેજ એનિવર્સરીના દિવસે કપલ અને તેમની પુત્રીની ઘાતક હત્યા થઈ હતી। તેમનો છોકરો મોર્નિંગ વોકમાં ગયો હોવાથી બચી ગયો હતો। ઘરે હોત તો તે પણ માર્યો ગયો હોત, કારણ કે હત્યારાનો ઈરાદો આખા ઘરને સાફ કરી નાખવાનો હતો। મૃતકોની ઓળખ રાજેશ ઉંમર 55, તેની પત્ની કુમલ ઉંમર 47 અને પુત્રી કવિતા ઉંમર 23 તરીકે થઈ છે। મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા બાદ પુત્ર ઘરમાં પ્રવેશતા જ ઘર પરિવારના સભ્યોની લાશો જોતા તેને રાડારાડ કરી મૂકી હતી, જે પછી બધા ભેગા થયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે। રાજેશના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।